પ્રભુ ઈસુના નામમાં આવેલા સર્વને પ્રેમી સલામ. આપણે બાઇબલ અભ્યાસ હિજકેલના પુસ્તકમાંથી કરીએ છીએ અને 30મો અધ્યાય અને એની 5 કલમ ગઈ વખતે જોઈ ગયેલા, એટલે 6ઠ્ઠી કલમથી આપણે આગળ જવા માગીએ છીએ. પણ જરા મમરાયા કરવા જેવું છે. 29મા અધ્યાયથી શરૂ થઈ અને 32મો અધ્યાય પૂરો થશે ત્યાં સુધી મિશનની શિક્ષા જ ચાલશે. 3 અધ્યાય 29, 30, 31, 32 ચાર અધ્યાય સુધી એ મિસરને યહોવાએ કરેલી શિક્ષા એનો જ આ ભાગ આવશે. 30મો ભાગ એ શિક્ષાનો જ છે, પણ જુદા જુદા રૂપકોમાં. એ શિક્ષા પ્રભુ કરે પણ એનું વર્ણન જુદું જુદું. એટલે આજે જે આવશે તે કન્ટિન્યુ જ છે, નવો વિષય નથી. પેલો ચાલુ જે છે તે જ છે, એ યાદ રાખજો. સારું, કાઢો હિજકેલનું પુસ્તક 30મો અધ્યાય 6ઠ્ઠી કલમ. યહોવા કહે છે કે મિશનને ટેકો આપનારાઓ માર્યા જશે ને તેના સામર્થ્યનો ગર્વ ઉતરી જશે. પ્રભુ યહોવા કહે છે કે મિગદોલથી શય્યેન સુધી તેમાંના લોકો તરવારથી માર્યા જશે. આમાં જે મિશનને ટેકો આપો એ માર્યા જાય, મિસરીઓએ માર્યા જાય. ત્યારે આપણે શું યાદ રાખવાનું આવ્યું? 2 શહેર. આ કલમમાં 2 શહેર યાદ રાખવાના આવ્યા. કયા? મગદોલ અને સય્યન. આ 2 નામ આમાં આવ્યા. મિગદોલથી સય્યેન સુધીના લોકો તરવારથી માર્યા. હવે આ કેમ 2 નામ આપે હું તમને કહું. મિસર દેશ એ એવો મોટો દેશ છે કે એના જુદા જુદા પ્રદેશોના જુદા જુદા નામ છે. જેમ ગઈ વખતે આપણે જોઈ ગયા, ગુજરાતના અમુક ભાગને અમુક નામથી ઓળખાય. મેં તમને કહેલું, ચરોતરથી ઓળખાય, કાનમથી ઓળખાય, ભાલથી ઓળખાય, માળવાથી ઓળખાય. આવી રીતે જુદા જુદા પ્રદેશો જુદા જુદા નામથી ઓળખાય. એમ મિસરમાં જ્યાં યહૂદીઓ રહેતા હતા, ગોશેન દેશ, એ જુદા દેશથી મિસરીઓને ઓળખતા હતા. એ આપણે ગઈ વખતે જોઈ ગયેલા. હવે આ 2 શહેર, આ 2 નામ એ મિસર દેશની હદવાળા છે. આ હદથી આ હદ. એટલા માટે પેલા 2 શહેર લીધા કે આખા મિસર દેશમાં આ લોકો હશે તે બધા તરવારથી માર્યા જશે. 7મી કલમ. પાયમાલ થયેલા દેશોની પેઠે તેઓ પાયમાલ થશે ને તેઓના નગરો પર વેરાન કરી મૂકેલા નગરોના જેવા થશે. કશું શીખવા જેવું નથી. વિનાશ. આખો દેશ કવર કર્યો, પછી શહેરમાં રહેનારાઓનો નાશ આપણને બતાવ્યો. 8મી કલમ. જ્યારે હું મિસરમાં આગ સળગાવીશ ને તેના સર્વ મદદગારો નાશ પામશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. આ મંત્ર કયો મંત્ર? પ્રભુની શિક્ષા પામેલા લોકો પાછળથી ખબર પડે કે યહોવા છે. હું યહોવા છું એ ક્યારે ખબર પડે? તરવાર આવે ત્યારે. જ્યાં સુધી તરવાર નથી આવતી ત્યાં સુધી યહોવાની ઓળખ એ લોકોને થતી નથી. આ એક મેથડ છે આપણા બાઇબલની, કે પ્રભુ એટલા માટે શિક્ષા કરે છે કે અંતે પ્રભુને ઓળખતા થાય. જેટલા વિદેશીઓ રાજાઓ યહૂદીઓને નડ્યા એ બધાને પ્રભુએ શિક્ષા કરી ત્યારે બધાએ સાક્ષી આપી છે કે આકાશમાં એક દેવ છે, એ સૌથી મોટો દેવ છે. એ બાબેલવાળો હોય, આસુરવાળો હોય કે મિસરવાળો હોય. ટૂંકમાં પ્રભુની સોટી નુકસાનકારક નહીં, ફાયદાકારક. આપણને લાગે કે તરવારથી મરી ગયા, પણ પાછળની પ્રજાને ખબર પડે કે યહોવા છે, એટલે હવે સીધા ચાલો, હવે એનું માનો. આ મરી ગયા એના માટે નહીં, જીવતા રહ્યા તેના માટે. યાદ રાખીએ, આપણા ખ્રિસ્તી વિશ્વાસમાં
આપણે મંડળીના લોકો માટે પણ જે જીવે છે તેના માટે સુવાર્તા, કબરમાં ગયા એમના માટે નહીં. આપણી પહેલાં જે ગયા અને દફન વિધિ થઈ ગઈ એના માટે બાઇબલ બંધ, સુવાર્તા બંધ, તારણ બંધ. એ તો એ જીવતા હતા ત્યારે જો એણે વિશ્વાસ કર્યો હોય, ઈસુનો સ્વીકાર કર્યો હોય તો ફાયદાકારક. હવે હું આ કેમ બોલું છું? કારણ કે રોમન કેથોલિક લોકોનો મત આમાં જરા જુદો પડે છે. એ લોકો મરણ પછી મીસ રાખે છે, મરણ પછી મીસ રાખે. જોજો તો, મહેરબાની કરીને જોજો. કેમ? પૂછી જોજો, તમે પૂછી જોજો કેમ રાખીએ છીએ. તો કહે છે કે અમારા બાપા કે અમારી મા કે અમારા પતિ કે અમારા ઘરમાં ફલાણા ભાઈ મરી ગયા, એના આત્માને શાંતિ મળે ને પ્રભુ સ્વર્ગ મળે, એના માટે આ અહીં મીસ રાખી. ભાઈ મેં તો પૂછ્યું છે ને મને આવો જવાબ મળ્યો છે એટલે તમને કહું છું. અને મેં કહ્યું કે અહીં મિસ કરવાથી ત્યાં કેમનું થાય એ મને નથી સમજાતું. પણ એમની શ્રદ્ધા, અને શ્રદ્ધા પ્રમાણે એ આ પ્રભુ ભોજનની ક્રિયાને ભજન રાખે છે. હવે યાદ રાખજો, કેથોલિક મંડળી એવું માને છે, હવે આપણે પ્રોટેસ્ટન્ટ જરા જુદા પડીએ છીએ એટલે મગજ ક્લિયર રાખજો, કે કોઈ પણ માણસ મરી જાય ને તો પહેલો પર્ગટરીમાં જાય. એ એમની માન્યતા. પર્ગટરી નામ વાપર્યું છે એમણે. હવે એ લેટિન શબ્દ છે. અને હું એવું માનું છું કે અધવચની કોઈ જગ્યા, હવે એ કઈ હું જાણતો નથી, પણ અધવચની કોઈ જગ્યા. હવે એ આત્માને પછી ઉપર જવું હોય તો તમારે પુશ કરવું પડે, ધક્કો મારવો પડે. એ આત્માને ધક્કો મારવો પડે, એને પુશિંગ કરવું પડે પાછળથી. હવે આત્માને પુશ કરવા માટે માણસ કામ ના આવે, પુણ્ય કામ આવે. ઈશ્વર માટેલા કરેલા કામો આવે, માણસના કામો કામ ના કરે. એટલે જ્યારે તમે પ્રભુ ભોજનની મિટિંગ રાખો છો, મિસ રાખો છો, ત્યારે તમે પ્રભુને ગમે એવું કામ કરો છો. એ એમની માન્યતા છે. એટલે તમારી પ્રાર્થનાના કારણે અથવા તો તમારું આ પુણ્યકર્મ છે એના કારણે એ પ્રાર્થના પેલા માણસને સપોર્ટ કરે છે ઉપર જવા માટે, ધક્કો આપે છે. અને એટલે પરમેશ્વર એ આત્માને જ્યાં અટક્યો છે, ઉપર જઈ શકતો નથી, છે ખ્રિસ્તી પણ રોમન કેથોલિક. પ્રોટેસ્ટન્ટ તો માનતા જ નથી એટલે એને અટકવાનો સવાલ નથી આવતો. પણ જે માને તો અટકે ને. હવે યાદ રાખીએ, હવે તમે શું માનો છો ખબર? હું 8મા ધોરણમાં ભણતો હતો ને, મારી સ્કૂલ પેટલાદ હતી, NK હાઈસ્કૂલ, સરદાર પટેલ ભણ્યા એ સ્કૂલમાં હું ભણ્યો. તો મારા ગામથી 2 કિલોમીટર દૂર. તો હું સ્કૂલમાં જાઉં ને ત્યારે શહેરમાંથી જવાનું, તેમાં જાદુગરના ખેલ કરનારા હોય રસ્તામાં, અને આપણે છોકરા એટલે જોવા ઊભા રહીએ. સ્કૂલનું એક પીરિયડ જાય તો જાય, બહુ ચિંતા નહીં. એક માણસ, સાંભળજો, એક માણસ જાદુના જે ખેલ કરતો હતો તે આવું કરતો હતો. બોલો તમારે કયું અત્તર સૂંઘવું છે? અત્તર સૂંઘવું છે, કોઈ ચમેલી કે કોઈ મોગરો કે કોઈ બીજું કે શું? અને એ માણસ કોથળીમાં હાથ નાખીને પછી આમ કરીને આપણને સૂંઘાડે ને, એ જ વાસ આવે જે આપણે માગી હોય એ જ. તો મને ડાઉટ પડ્યો કે એની અંદર બધી જાત જાતની બોટલીઓ હશે પેલી કોથળીમાં, અને આપણે જે કહીએ એ પેલી અડકતો હશે પેલા એની બોટલને, અને પછી સૂંઘાડતો હશે. પણ એવું કશું જ નહોતું. એ પાછળથી મને ખબર પડી. એ જે હું ઈચ્છા વ્યક્ત કરું કે મારે ગુલાબની વાસ જોઈએ છે, ત્યારે મારું મગજ ગુલાબની વાસ માટે તૈયાર થઈ જાય. એટલે હાથે કશું ના હોય તોય મારું મન પેલું મારું
અંતર્મનની સાથે જે જોડાયેલું છે એ પેલી વાસ જે મને છે યાદ મગજ એ યાદ કરે એટલે પેલાના હાથમાં ના હોય તોય મને એ વાસ આવે. આ એક ટ્રીક જાત, એમની ટ્રીક જાદુની, કશું હોય નહીં તોય આવે. હું કેમ કહું છું? કારણ કે રોમન કેથોલિક લોકોની માનસિક સ્થિતિ જેવી છે કે પરગટેરીમાંથી પારાદેશમાં જવા માટે, મધ્ય આકાશમાં જવા માટે પ્રાર્થનાનો ટેકો જોઈએ, નહીં તો એકલો કેમ ન જાય. આ એમની માન્યતા. હવે જ્યારે એ માન્યતા પૂરી થાય ત્યારે એક જાતનો સંતોષ થાય કે હા, હવે મારો આ પૂર્વજ, આ મારા મરણ પામેલી વ્યક્તિ ઉપર જતી રહી. હવે એ રખડતો ના રહ્યો, ભટકતો ના રહ્યો, તડપતો ના રહ્યો, ઉપર જતો રહ્યો. આ બનતું નથી, આ યાદ રાખજો, રિયલ નથી. પણ પેલા જેણે કર્યું એના વિશ્વાસના કારણે એને સંતોષ. અને ફાધરે કહ્યું કે તમારા આત્માને હવે મુક્તિ મળી એટલે માની લે. આ જો હજુ સાથે જે માણસ પેલું મને શૃંગારતો હતો ને એ માણસે બીજો ખેલ કર્યો ત્યાં રસ્તામાં, કે એ નાના છોકરા માટેનો હતો, મોટાનો નહીં. જે ખાવું હોય એ પેલી કોથળીમાંથી કાઢીને આપે. સમોસું તો અંદર કોથળીમાંથી સમોસું કાઢીને આપે. ગુલાબજાંબુ તો ગુલાબજાંબુ કાઢીને આપે. ભજીયું તો ભજીયું કાઢીને આપે. એ બધું જે લોકો નાના છોકરા ખાવાનું પસંદ કરતા હોય ને એવું બધું લઈને જ આવેલો અંદર થેલીમાં. એટલે જે કે કાઢીને આપે, જે કાઢીને આપે. હું ત્યારે છોકરો જ હતો ને, નાનો. એટલે મેં એમને કહ્યું, મને પૂછ્યું ત્યારે શું ખાવું છે? મેં કહું બાવટાનો રોટલો. કારણ કે ત્યાં અમારા ગામડામાં બાવટાનો રોટલો કોઈ વખત કરતા હતા, લાલ થાય, લાલ રંગનો. એ જલ્દી ના હોય. હા ભાઈ, મેં તો ખાધો છે એટલે હું કહું છું. અચ્છા, એટલે પેલો હા ના બરોબર નાગી કે છે તે સારું. હવે સાંભળો, હવે એ તો લઈને જ ના આવ્યો હોય, કારણ કે એને ખબર જ ના હોય કે બાવટો શું. એટલે કે બીજું માગ. મેં કહું મારે તો એ જ જોઈએ. એટલે પેલો મને એક બાજુ લે છે કે એટલે નથી, કંઈથી આપું તને કે તમે સમજો છો શું? હોય એ મળે, ના હોય કંઈથી મળે. એમ જ્યારે આપણે મરણ પામીએ અને આપણો વિશ્વાસ ઈસુ પર હોય તો ઈસુ કે પ્રમાણે થાય, આપણે કહીએ પ્રમાણે ના થાય. તો ઈસુએ શું કહ્યું? કહે છે કે હું મારા વિશ્વાસ કરનારા લોકોને ઉપર લઈ જઈશ અને પારાદેશમાં આપીશ રહેવાનું ન્યાયકાળ સુધી. હવે એ સાચું, કારણ કે એ તો એમણે કહ્યું, એમણે કરવાનું. પણ હું વચમાં અટકાવી દઉં એ તો મારું, એ ઈશ્વરનું નહીં. અને પેલા ફાધર મિસ કરાવી અને ધક્કો મારી આપે એ પૈસાની કમાણી, કારણ કે મફત થોડી કરે, દાન તો લે ને ભાઈ. મેં તો જોયું, ફાધરને પૂછ્યું છે, ફાધર આ મિસ કરાવવાનો ખર્ચ કેટલો હતો? કે તો જેવો માણસ. ફાધર કે જેવો માણસ. કોઈ 5 રૂપિયામાંય મિસ કરાવવાનું, કોઈ 25માં કરાવવાનું, કોઈ 150માં કરાવવાનું, કોઈ 1000 આપે. એ તો એનો ઉમળકો, આટલા રૂપિયાની મારે આ કરાવવું છે. તો એ તો એક જાતનું દાન જ થયું, એ પેલું નાણાં મેળવવાનું સાધન થયું. હવે આ આપણે પૃથ્વી પર આ સ્થિતિ કરતા હોય તો ઉપર પ્રભુ એને ધક્કો કેમ ન મારે? એટલે આપણે પ્રોટેસ્ટન્ટવાળા વચમાંથી પેરગેટડી કંઈ નાખી, પરગેટડી કંઈ નાખ્યું. આપણે નથી માનતા. આપણે તો સીધું પારાદેશમાં જ, અને તે ઈસુ પોતે લઈ જાય, આપણે જવાનું જ નહીં. આપણે તો અહીં જ રહેવાનું. એ આવે ને લઈ જાય, એ એના ખાતે. આ મગજમાં બરાબર ઠસાવી દેજો.
કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિને મરણ પછી એના આત્માને ક્યાં રાખવો એ મારા પ્રભુએ નક્કી કરેલું છે. કારણ કે બાઇબલમાં લખ્યું છે, હું તમારા માટે જગા તૈયાર કરવા જાઉં છું. એટલે મારી કે તમારી જગ્યા પ્રભુ જ્યારે તૈયાર કરે ત્યારે આપણને અહીં રહેવા દે નહીં. એમનું વચન એ પાડે, જ્યાં જ્યાં નક્કી કરે ત્યાં. હું નથી જાણતો કે મને કઈ જગ્યાએ મૂકશે, પણ જ્યાં મને રાખવા ધારે ત્યાં લઈ જાય. પણ મારો પ્રભુ મને રહેવાનું બનાવે એના કરતાં તો સારું જ હોય. અહીં હું બંગલામાં રહેતો હોય એના કરતાંય સારું હોય. દાઉદ રાજા કહે છે કે કજિયાખોર સ્ત્રીની સાથે બંગલામાં રહેવું એના કરતાં મારા પ્રભુના આંગણામાં રહેવું એ વધારે સારું, એવું દાઉદ રાજા બોલે છે. બંગલામાં રહેવા કરતાં પેલું ચર્ચના ગ્રાઉન્ડમાં રહેવું એ સારું. આ દાઉદ રાજાનો અનુભવ. તો અહીં જે હું તમને કહેવા માગું છું તે આ પ્રદેશમાં પ્રભુએ જે શિક્ષા કરી તે પ્રભુના ઓળખાણ માટે કરી છે, નાશ કરવા માટે નહીં. 9મી કલમ. તે દિવસે નિશ્ચિંત રહેનારા કુશીઓને ભયભીત કરવા સારું મારી હજુરમાંથી ખેપિયા વાણવાટે જશે, અને મિસરની આફતના સમયમાં આવી હતી એવી ભારે આપત્તિ તેઓ પર આવી પડશે. કેમ કે જુઓ તે આવે છે. અહીં તે આવે છે એટલે વ્યક્તિ નહીં, તે એટલે યહોવાનો દિવસ. યહોવા આવે છે, ન્યાય કરવા આવે છે. અને યહોવાનો દિવસ એટલે ન્યાયનો દિવસ. હવે અહીં આજે યહોવાનો દિવસ છે એને આપણા બાઇબલ પ્રમાણે 4 પ્રકાર પાડવાના. યાદ રાખવું હોય તો રાખી દેજો. જૂના કરારમાં યહોવાનો દિવસ એટલે માત્ર ન્યાય, માત્ર શિક્ષા, માત્ર વિનાશ, ધરતીકંપ, દુકાળ, મરકી, તરવાર, આવું બધું એ યહોવાના દિવસમાં જાય. પછી આવે છે પ્રભુનો દિવસ. તો પ્રભુના દિવસમાં 2, જે એક આપણે કહીએ છીએ તે પ્રભુનો દિવસ, અને બીજું પ્રભુ આવવાના છે તે પ્રભુનો દિવસ. અહીંયા જ્યારે પ્રભુ શબ્દ વાપરીએ ને ત્યારે યહોવા ના આવે, ઈસુ આવે. ઈસુને પ્રભુ માન્યા છે બાઇબલમાં. આ મગજમાં યાદ રાખજો. યહોવાને બાપ માન્યા છે અને પુત્રને પ્રભુ માન્યા છે. દાઉદ રાજાએ આનું સ્પષ્ટીકરણ કર્યું છે. યહોવાએ મારા પ્રભુને કહ્યું, યહોવાએ મારા પ્રભુને કહ્યું એટલે દાઉદના દીકરાને કહ્યું. દાઉદના દીકરો એ પ્રભુ. દાઉદને ખબર છે પણ જન્મ્યો નથી, એ તો પછી આવે છે. તો યહોવાએ મારા પ્રભુને કહ્યું, તારા શત્રુઓને હું તારા પગ નીચે ના લાવું ત્યાં સુધી મારા જમણા હાથે બેસ. આ દાઉદ બોલ્યા. યહોવાએ કહ્યું, દાઉદને કહ્યું. ઈસુને લાગુ પડ્યું, અને ઈસુના શત્રુઓ જ્યાં સુધી નાશ ના પામે ત્યાં સુધી યહોવાના જમણા હાથે આજે ઈસુ બેઠેલા છે. આ વાત હું કેમ બોલું છું? આ વચન આપણને સમજાય એટલે. કયું વચન? જુઓ, કે છે તે આવે છે. તે એટલે દિવસ, યહોવાનો દિવસ એટલે ન્યાયનો દિવસ. એ જૂના કરારમાં એ બધો હાય, એ બધી કંટાળાજનક, એમાં બીક, મુશ્કેલી, મરણ. પછી પ્રભુના દિવસમાં મેં 2 ભાગ પાડ્યા. કયા? એક, પ્રભુ ઈસુએ જેને પ્રભુવાર કહ્યો છે તે. બાઇબલમાં પ્રભુવારે, યાદ રાખજો, રવિવારે,
ચમત્કારો કર્યા. ઈસુએ રવિવાર ચમત્કારો કર્યા. એટલે જેને આપણે ભજનનો રવિવાર કહીએ છીએ એનું નામ પણ પ્રભુવાર, પ્રભુનો દિવસ, અઠવાડિયાનો પહેલો દાડો, એને આપણે પ્રભુવાર કહીએ છીએ, આદિત્યવાર કહીએ છીએ. તો એ આપણા માટે. પણ ઈસુ એક વખત આવવાના છે. એ ન્યાયનો દિવસ, પુનરાગમનનો દિવસ, એને પણ પ્રભુનો દિવસ કયો છે. એટલે પ્રભુના દિવસમાં 2 અને યહોવાના દિવસમાં 1, એટલે 3 દિવસ તો આપણી આગળ ઉઘાડા થયા. હવે છેલ્લો દિવસ, જેને આપણે પ્રભુનો દિવસ જ કહીએ છીએ, પણ એ પુનરાગમનનો દિવસ. પુનરાગમન એટલે મંડળીને લઈ જાય તે દાડો. હવે અહીં જરા સમજી લેજો. પહેલાં આવે પ્રભુ આકાશમાંથી, સાંભળજો, ત્યારે પૃથ્વી પર માણસો હોય અને પારાદેશમાં માણસો હોય. કારણ કે વહેલા મરી ગયા હોય તો હોય કે નહીં. આપણે બેઠેલા બધા ઈસુ આવે પહેલાં મરી જઈએ તો કઈ જઈએ? પારાદેશમાં. ભાઈ હું તો માનું છું, તમારે માનવું હોય તો માનજો, ના માનો તો તમે જાણો. પ્રભુએ મારી વ્યવસ્થા જ્યાં કરી હોય ત્યાં પ્રભુ મને રાખે. હવે મારો પ્રભુ જ્યારે આ પૃથ્વી પર આવે ત્યારે પૃથ્વી પર જે એના લોકો છે એને લેવા આવે. જીવતા લોકોને, દુઃખ ભોગવતા લોકોને, સહન કરતા લોકોને લેવા આવે. એ પણ મંડળી, આપણે ઉપર ગયેલી મંડળી, એ પૃથ્વી પરની મંડળી, એને લેવા આવે. તો એ પણ પ્રભુનો દિવસ. લેવા આવ્યો એટલે એમના માટે તો પ્રભુનો દિવસ ને. સારું, એ મંડળીને લઈને, સાંભળજો, એ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આવે. એટલે આ પૃથ્વી પર પ્રભુનું આગમન એ પ્રભુનો દિવસ હોય તો મારા માટે તો આનંદનો. મને લેવા આવે તો આનંદ થાય કે નહીં? મને મારવા નથી આવતા, લેવા આવે છે. અને એને જ લઈ જાય જે તૈયાર હોય, જેની મસાલ સળગતી હોય, જે પવિત્ર આત્માથી ભરપૂર હોય, જેના હૃદયમાં ઈસુનો આત્મા હોય, એવા જીવતા માણસો ઉચકાઈ જાય. યાદ રાખીએ, જો આપણા જયાનંદ સાહેબે એવું લખ્યું એમના પુસ્તકમાં, કહે છે કે જ્યારે આ દિવસ આવશે ને ત્યારે લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જશે, ઓ સાહેબ મારા ઘરમાં અમે બેઠા હતા ને 2 અલોપ થઈ ગયા, બે ખોવાઈ ગયા, શોધી કાઢો. પણ તે વખતે જે પોલીસ સ્ટેશન હશે એમાં જયાનંદભાઈ લખે છે. પછી પેલા પોલીસના જે અધિકારી હશે ને એ કહે છે, ઓ ભાઈ અમારા અહીં પોલીસ ખાતામાંથી 2 પોલીસવાળા જતા રહ્યા, એટલે અમે એને શોધીએ છીએ. આવું આખી દુનિયામાં બને એમના કહેવા પ્રમાણે. ટૂંકમાં કોઈ પણ કામ કરતા કર્મચારી, કોઈ પણ ખેડૂત, કોઈ પણ વેપારી, કોઈ પણ માણસ જે ઈસુ પર પ્રેમ કરીને કામ કરે છે ને જીવે છે, એ વ્યક્તિ જીવતા જીવ ઉપડી જાય. અને જે ખરેખર વિશ્વાસી નથી એ રહી જાય. તો જે ગયા એના માટે આનંદ, અને રહી ગયા તે રડે, એના માટે દુઃખ. યાદ રાખીએ, એ ન્યાયનો દિવસ નથી, આ તો પ્રભુનો દિવસ છે, લઈ જવાનો, આનંદનો, સુખનો. પછી લઈ ગયા પછી, સાંભળજો, લઈ ગયા પછી મારા પ્રભુના સમયો 1000 વર્ષના શરૂ થાય આ પૃથ્વી પર, ત્યારે છેલ્લી સુવાર્તા. પછી સુવાર્તા બંધ થઈ જાય. છેલ્લામાં છેલ્લા પેલા 2 સાહેદો સુવાર્તા પ્રગટ કરે છે પ્રકટીકરણમાં, 2 સાહેદો, અને એને મારી નાખે છે અને કોઈ દાટવા દેતા નથી.
અને ત્રીજા દાડે જીવતા થાય છે અને સ્વર્ગમાં જતા રહે છે. લોકો એને એલિયાને મૂસા કહે છે. એ બે સાહેદો એલિયાને મુસાફરી આવેલા એવું કહે છે લોકો, મંડળીના માણસો એવું કહે છે. બાઇબલમાં નથી લખ્યું. હું હનોખ અને એલિયા કહું છું, પણ મારું બાઇબલ મને બતાવે છે કે વધારે યોગ્ય એલિયાને મૂસા લાગુ પડે. કેમ? કારણ કે એ વખતનું જે વર્ણન કર્યું છે ને એ મૂસાના જેવું કર્યું છે. મૂસાએ કરેલા ચમત્કાર જેવા ચમત્કાર બતાવ્યા છે અને એલિયાના જેવો દુકાળે છે. એલિયાએ દુકાળ પાડ્યો 3.5 વર્ષનો અને મૂસાએ 7 કે 8 ચમત્કાર કર્યા મિસરમાં. એ બધા બતાવ્યા છે ત્યાં. આ કરનારા માણસો આ સાહેદો હતા. એટલે મને લાગે છે કે મૂસા અને એલિયા હોય. આ મારી માન્યતા છે, હું બાઇબલમાં નથી લખ્યું. અચ્છા, બીજી બાબતમાં ઈસુએ પણ કહ્યું. શું કહ્યું? કોઈકે પૂછેલું ઈસુને, કહે છે કે તમારા આવ્યા પહેલાં તો એલિયાએ આવવું જોઈએ. ઈસુને કહેલું તમારા આવતા પહેલાં એલિયાએ આવવું જોઈએ, બાઇબલ કહે છે. ત્યારે ઈસુ કહે છે એલિયા આવી ગયો પણ તમે એને ઓળખ્યો જ નહીં. એ કોના માટે બોલ્યા? યોહાન બાપ્તિસ્મા કરનાર માટે બોલ્યા. યોહાન બાપ્તિસ્મા કરનાર માટે બોલ્યા કે એલિયા આવી ગયો અને એનું ગળું કાપી નાખ્યું, એને મારી નાખ્યો. એ ઈસુ બોલ્યા. પણ જો ઈસુનું કહેવું આપણે સમજીએ તો ઈસુ મંડળીને લેવા આવે, મંડળી ઉચકાઈ જાય, પછીના માણસોને છેલ્લી સુવાર્તા પ્રગટ કરવા માટે ઈસુ રાજા બને તે વખતે કોઈ કહેનાર હોવા જોઈએ. અને એમાં 2 સાહેદો એવું જ લખ્યું છે. એટલે આપણે માથા મારીએ છીએ કોણ હશે, કોણ હશે, કોણ હશે. જે હોય તે, પણ છેલ્લી સુવાર્તા હશે. આ યાદ રાખવું જોઈએ. આ નીકળ્યું છે તે પેલા યહોવાના દિવસમાંથી, પ્રભુના દિવસમાંથી આ નીકળ્યું. એટલા માટે આપણે બોલ્યા. 10મી કલમ. પ્રભુ યહોવા કહે છે કે હું મિસરના જનસમૂહનો પણ બાબેલના રાજા નબુખાદનેસ્સારની હસ્તક અંત લાવીશ. કેટલું ચોખ્ખું કહી દીધું. હું મિસરનો નાશ લાવીશ, પણ કોના હાથે? બાબેલના રાજા નબુખાદનેસ્સારના હાથે. આ મારા પ્રભુની યોજના. હવે આ લખ્યું ત્યારે તો એનો નાશ નથી કર્યો, પણ ત્યાર પછી તો કર્યો. એટલે આપણી આગળ તો થયો, આ હેઝેકીએલની આગળ નથી થયો. એ ભવિષ્યવાણી છે, પણ ભવિષ્યવાણી પૂરી થઈ. બાબેલનો રાજા આવ્યો અને મિસરના રાજાને માર્યો. એટલે એ આપણે જાણીએ છીએ. એટલે આ પ્રભુનું વચન સાચું પડ્યું એમ આપણને લાગે છે. 11મી કલમ. તે તથા તેની સાથેના લોકો જેઓ પ્રજાઓને ત્રાસદાયક છે તેઓને દેશનો નાશ કરવા સારું અંદર લાવવામાં આવશે. તેઓ પોતાની તરવારો મિસર સામે ઘસશે ને દેશને કતલ થયેલાઓથી ભરપૂર કરશે. આ શિક્ષા. પેલા લોકો આવશે, તરવારને ઘસશે, ધારદાર બનાવશે ને તમને મારશે. આ ખાલી વર્ણન છે, આમાં કશું શીખવા જેવું નથી. પ્રભુ એનું શિક્ષા કરવાનું કામ તરવારથી કરવાના છે. બસ આટલું યાદ રાખીને આપણે આગળ જવું જોઈએ. 12મી કલમ. હું નદીઓને સૂકવી નાખીશ ને દેશને હું દુષ્ટ માણસોના કબજામાં સોંપી દઈશ અને હું દેશને તથા તેની અંદર જે છે તે સર્વને પરદેશીઓની હસ્તક પાયમાલ કરીશ. હું યહોવા બોલ્યો છું. એ જ વર્ણન ચાલ્યું, પણ એમાં 2 ભાગ આવ્યા. નદીને સૂકવી દઈશ અને કતલ કરીશ, માણસોને મારીશ.
હવે આપણે બધા જાણીએ છીએ, યાદ રાખજો, આખા ઇજિપ્તનો આધાર નાઇલ નદીના ઉપર છે. બાઇબલમાં એને નીલ નદી કહેવામાં આવી છે. નીલ, બાઇબલમાં વાંચો તો નીલ શબ્દ હશે, નાઇલ નહીં. અંગ્રેજીમાં નાઇલ આપણે બોલીએ છીએ, પણ નાઇલ નદી ન હોય તો ઇજિપ્ત સૂકો ભઠ્ઠ થઈ જાય, દુકાળીઓ બની જાય. પણ નાઇલ નદી એને ફળદ્રુપ બનાવે છે. જો હવે હું જરા સહેજ બહાર જાઉં, બાઇબલની થોડી વાર બહાર. યાદ રાખજો શું થયું. આપણા જૂના કાળમાં, એટલે આદિના વખતમાં, જૂના કરારના વખતમાં જ્યાં જ્યાં નદીઓ છે ને ત્યાં ત્યાં વસ્તી વધી છે, વસ્તી રહી છે. અને જ્યાં જ્યાં વસ્તી રહી છે ને ત્યાં આ વર્ણન પ્રમાણે સંસ્કૃતિઓ ઊભી થઈ છે. દાખલા તરીકે બાબેલ, એ બાબેલ જે છે ને એ યુફ્રેટિસ અને ટાઇગ્રીસ નામની નદીઓના કિનારે વસેલો દેશ, એટલે એને ફળદ્રુપ ચાંદનો દેશ બહારના ઇતિહાસકાર કહે છે, નદીના કારણે. અને મારા પ્રભુએ આ યાદ, બાઇબલને આપણે પકડવાનું. મારા પ્રભુએ અરારાટ પર્વત ઉપર ઊભા રહેલા નૂહના વાણ પછી જે વસ્તીને વસાવીને એ આ નદી કિનારે જ વસાવેલી. કારણ કે અરારાટ પર્વત તઈ છે, ઈરાકમાં, સિનારમાં, બાબેલમાં. ત્યાં તમે જોજો નકશામાં અરારાટ લખેલું હશે. હવે જો અરારાટ પર્વત ઉપર વાણ રોકાયું હોય અને એ લોકો બહાર નખડીને વસ્યા હોય તો એ આ નદી કિનારે જ એમનો વસવાટ થયો હોવો જોઈએ. એટલે એને બાબેલની સંસ્કૃતિ કહેવામાં આવે છે. એવી જ આફ્રિકામાં જે સંસ્કૃતિ વિકાસ પામી તે નાઇલ નદીના કિનારે હતી, એટલે એને મિસરની સંસ્કૃતિ કહેવામાં આવે છે. 5000 વર્ષ પહેલાંની વાત કરું છું, અત્યારે ગણીએ તો 7000 થાય, કારણ કે આ તો ઈસવીસન પૂર્વે 5000ની વાત છે. અને એ જ પ્રમાણે આ એશિયા માઇનરમાંથી નીકળેલા ટોળા, એટલે નોહના વંશજો એના ઘેટા બકરા લઈને જ્યારે નીકળ્યા ત્યારે નદી કિનારે ચાલતા ચાલતા નીકળ્યા છે. ઘેટાને ખાવાનું મળે, પાણી મળે, સગવડ મળે એવા પ્રદેશો શોધતા શોધતા નીકળ્યા છે. પરિણામ શું આવ્યું? એ લોકોના ટોળા એ સપ્ત સિંધુ પ્રદેશમાં આવ્યા, સિંધુ નદીના કિનારે. અને આપણી સંસ્કૃતિને સપ્ત સિંધુ સંસ્કૃતિ કહે છે, સિંધુ ખીણની સંસ્કૃતિ કહે છે. એ મૂળ યુફ્રેટિસવાળા નૂહના દીકરાનો વંશ, પણ વધતા ગયા, ટોળીઓ જુદી પડતી ગઈ અને એ જુદા જુદા પ્રદેશમાં જ્યાં નદીઓનું પાણી હતું ત્યાં વસ્યા અને સંસ્કૃતિઓ ઊભી. એ જે મૂળ થયું ને, ફરી બોલી જાઉં, નૂહ પછી આખી દુનિયામાં આ પ્રજા ફેલાઈ ગઈ. એનું મૂળ કારણ કયું? પેલો બાબેલનો બુરજ. બાબેલની અંદર એ લોકોએ જે ઊંચું મકાન બાંધ્યું એને બુરજ કહેવામાં આવે છે. અને જે યહોવાને ગમ્યું નહીં, એટલે યહોવાએ અડધા બાંધ્યા પછી ભાષા બદલી નાખી. બાઇબલમાં લખ્યું છે. એટલે કોઈની ભાષા ના સમજે પછી અંતર કેમનું થાય? કારણ કે ઈંટ માગે તો પથ્થરો આપે ને પથ્થરો માગે તો લાકડું આપે, લાકડું માગે તો લોખંડ આપે. ગરબડ થઈ. એટલે જે પ્રજા જે ભાષા બોલતી હતી એની ટોળી બની, સરખી ભાષાવાળી.
અને એ એનું ટોળું લઈને નીકળી. એટલે આખી દુનિયાની ભાષાઓ ત્યાંથી થઈ. આજે દુનિયા પર જે ભાષા અસ્તિત્વ ધરાવે છે એ પેલા બાબેલના બુરજમાંથી યહોવાએ કરી. હવે તમને થશે કે યહોવાએ આમ કેમ કર્યું? આપણે એક જગ્યાએ રહેતા હોય તો સુખી થાય કે ના થાય? એક સોસાયટીમાં રહેતા હોય તો ખ્રિસ્તીઓ સુખી થાય? અરે ઝઘડા થાય, કશું સુખી ના થાય. અનુભવ કરી જોજો. કદી બીજાની સાથે સુખી થાય પણ પોતાની સાથે સુખી ના થાય. આવું બને છે. મારું બાઇબલ મને જે કહે છે હું તમને કહી દઉં. મારા પ્રભુએ આશીર્વાદ આપીને નૂહના સંતાનોને કહેલું, સફળ થાવ, વધો અને પૃથ્વીને ભરપૂર. આ આશીર્વાદ આપેલો. હવે આશીર્વાદ મેળવવો હોય તો પૃથ્વીને ભરપૂર કરવી જોઈએ. એક ઘરમાં રહે ના ચાલે. પણ આ તો એક જ ઘરમાં રહેવા માગતા હતા અને પ્રભુને તો કહ્યું આખી દુનિયામાં રહેવાનું. તો કંઈક તો કરે કે ના કરે? એટલે પ્રભુએ ભાષા બદલી. વગર કહે ભાગ્યા બોલનારા એમાંના એક ભારતમાં આવ્યા, પંજાબમાં. એ આપણી મૂળ સંસ્કૃતિ ત્યાંથી આવેલા. એમાંના ઘણા એ યુરોપ બાજુ ગયા. એ પણ બધી નદીઓ કિનારે જ રહ્યા છે. મારો કહેવાનો સમજી જાઓ. મારું બાઇબલ મને આખી દુનિયાની પ્રજા ક્યાં ને કેવી રીતે વસી તેનું ચિત્ર બતાવે છે, પણ આપણે શોધતા નથી. તો એ અહીં ઉલ્લેખ કર્યો છે. કહે છે કે આ પ્રમાણે લખ્યું છે કે પરદેશીઓની હસ્તક પાયમાલ કરીશ, હું યહોવા બોલ્યો છું. 13મી કલમ. પ્રભુ યહોવા કહે છે કે હું મૂર્તિઓનો પણ નાશ કરીશ, હું નોફમાંથી પૂતળાઓનો અંત આણીશ. ત્યાર પછી મિસર દેશના રાજા કદી ઉત્પન્ન થશે નહીં અને હું મિસર દેશમાં બીક ગાલી દઈશ. ફરી જો સાંભળો શું કહ્યું છે? મૂર્તિઓનો નાશ અને પૂતળાઓનો નાશ. તો પૂતળા અને મૂર્તિ એ બે ફેરશો. અહીં તો બે આવ્યા ને. હું મૂર્તિઓનો નાશ કરીશ. ભાઈ ના, હું અંદરથી વાંચું, સાંભળો. મૂર્તિઓનો પણ નાશ કરીશ અને નોફમાંથી પૂતળાઓનો અંત આણીશ. પૂતળાનો અંત અને મૂર્તિઓનો નાશ. તો આપણે તો મૂર્તિને જ પૂતળું કહીએ છીએ. સ્ટેચ્યુ હોય એને જ મૂર્તિ કહીએ ને આપણે. શું માનો છો તમે? ધાતુની, લાકડાની, પથ્થરની જે મૂર્તિ બનાવી હોય એને પૂતળું જ કહીએ છીએ ને. પણ મારા બાઇબલમાં બંને લખ્યું, મૂર્તિ અને પૂતળું. એટલે પછી મારે માથાકૂટ થઈ. મેં કહ્યું આ બે એક જ અર્થવાળા બે શબ્દો પ્રભુ ના મૂકે, કંઈક તો છે કે બંને જુદું મૂક્યું છે. તો મને ખબર પડી એ બહારના ઇતિહાસમાંથી કે મૂર્તિ, સાંભળજો, મૂર્તિ એ માણસ બનાવે છે, પૂતળું એ જાનવરો બનાવે છે, જીવજંતુ બનાવે છે, માણસ નહીં. માણસના હાથથી જે બને એને મૂર્તિ કહેવાય. પણ કેટલાક પ્રાણીઓ અને કેટલાક જીવજંતુઓ એવા આકારો બનાવે છે જે પૂતળા જેવા લાગે. દાખલા તરીકે ઉધઈનો દર તમે જુઓ ને તો માટીથી ચણાયેલું ગોઠવેલું આખું સ્ટ્રક્ચર હોય, ચોક્કસ ઘાટ ના હોય, પણ જાત જાતના પૂતળા લાગે આપણને. તોડીએ તો અંદરથી બધી ઉધઈ નીકળે. મધમાખીનો મધપૂડો ગોઠવેલો હોય, ગમે તેમ નહીં, કાણાવાળો, આકારવાળો, અર્ધગોળાકાર. એ તો તમે જોજો ને. પણ બનાવે છે માખી, પણ આકાર તો પૂતળાનો, અર્ધગોળાકાર પૂતળું. એટલે
યહૂદી લોકોએ પૂતળાનો અર્થ એ કર્યો કે જંતુઓ દ્વારા જે કંઈક આકારવાળું કશું બને છે તે. તો મને જે મળ્યું એવું હવે તમને કહું, એનો મૂળ અર્થ જે ચોપડીવાળાએ આપ્યો એ આપણને ગમે એવું નથી, પણ અંદર આપ્યું છે એટલે મારે બોલવું પડશે. અંદર એ ચોપડીવાળાએ આવું લખ્યું છે કે પૂતળું એટલે ગુની ગોટી. આ શબ્દ વાપર્યો છે, ગુની ગોટી, આકૃતિ ગોળો ગોળ. મેં એક વખત તમને કહેલું અને ફરી યાદ દેવડાવું, એક જાતનું જીવડું ગોળ ગોળ લખોટીઓ બનાવે છે. એ જીવડાને ગુંગો કહેવાય, ગુંગો. એ ગુંગાએ બનાવેલી લખોટી એ ગુની હોય, કાં તો માનવ મળની હોય કાં તો જાનવરના મળની હોય, પણ એની અંદર મળ જ હોય. એક ગોટી, એને આ બાઇબલ પૂતળું કહે છે. હવે કેમ કહ્યું? મૂર્તિ તો એ લોકો ભજતા હતા, દેવ માનતા હતા, દેવી માનતા હતા, એટલે પ્રભુ એનો નાશ કરે. તો પછી ગોટીને એટલે પૂતળાને કેમ લીધું? કારણ કે સાંભળ, બહુ અગત્યનું છે. કારણ કે ગમે તેટલી સુંદર ગોટી દેખાય પણ અંદર મળ જ હોય, અંદર તો છીજ હોય, અંદર તો છાણ જ હોય, તોડો એટલે છાડ હોય. એટલે બહારના દેખાવવાળા ખ્રિસ્તીઓ અંદરથી બગડેલા હોય એટલે પૂતળામાં ગયા, ગુની ગોટીમાં ગયા. હવે આ તો મને ના ગમે, પણ ભાઈ પ્રભુ કહે છે એટલે તો માનવું પડે. અને એ યાદ રાખ્યો, મને ક્યારે ગળે ઉતર્યું? મારા પ્રભુએ કહ્યું ત્યારે. મારા પ્રભુએ શું કહ્યું? આ શબ્દ ના વાપર્યો, ગુની ગોટી શબ્દ ના વાપર્યો, પૂતળા શબ્દ ના વાપર્યો, પણ શું વાપર્યું? દોડેલી કબર, આવો શબ્દ વાપર્યો છે. દોડેલી કબર બહારથી સુંદર દેખાય પણ અંદર તો ગંધાય. એટલે જે બહારથી ધાર્મિક દેખાય છે પણ અંદર ધાર્મિક નથી, અંદર બધો મેલ ભર્યો છે, એ લોકોને આ પૂતળામાં મૂક્યા. એટલે પ્રભુ કહે છે એનોય નાશ કરીશ. એટલે એ મને લાગુ પડે કે નહીં? કારણ કે સુંદર તો ખ્રિસ્તીઓ જ દેખાય છે, બીજા તો ઉઘાડા દેખાય છે, મૂર્તિ જેવા. બીજાને તો જોઈને જ કહીએ કે આ ખ્રિસ્તી નથી, અને આપણે લેવા દેવા નહીં. પણ ખ્રિસ્તીઓને કહે આ તો પ્રભુનો, પ્રભુનો. પણ પ્રભુનો દેખાય પણ અંદર ગોટી. ભાઈ આ તો પ્રભુ કહે એટલે મને તમને બધાને લાગુ પડે. એટલે યાદ રાખીએ, યોહાન બાપ્તિસ્મા કરનાર ઈસુ બાપ્તિસ્મા લેવા આવે તે પહેલાં પેલા ધાર્મિક રાબીઓ બાપ્તિસ્મા લેવા આવ્યા ત્યારે યોહાને શું કહ્યું? ઓ સર્પોના વંશ, સાપના દીકરાઓ, આવનાર કોપથી બચવાનું તમને કોણે શીખવાડ્યું? હવે પસ્તાવો કરો ને સુધરો, નહીં તો બાપ્તિસ્મા લેશો તોય મરશો. એ નથી લખ્યું બાપ્તિસ્મા લેશો મરશો, એ હું બોલું છું. કારણ કે મને લાગુ પડે છે, આપણને લાગુ પડે છે. યાદ રાખીએ, બાપ્તિસ્મામાં નહીંને ચોખ્ખા થઈને આપણે ગોળી બની જઈએ ને સરસ, પણ એ ગુની. અંદર મન મેલું, અંદર પાપ ભરેલા, અંદર લોકોને છેતરવાનું, અંદર મોટાઈ, અંદર ગર્વ, અંદર અભિમાન. ભાઈ શું કહે છે? અંદર તો બધું ગંધાય છે. એટલે આપણે શું કરવું જોઈએ? ગાંધીજી જેવું કરવું જોઈએ. ગાંધીજીએ શું કર્યું? સૌરાષ્ટ્રના એક રાજાના ત્યાં એમનો ઉતારો હતો, અને ગાંધીજીનો ઉતારો હોય એટલે બધું રાજાનો મહેલ હોય ને ગાંધીનો ઉતારો હોય તો કંઈ કમી રહે? બહુ સરસ વ્યવસ્થા કરેલી. પછી ગાંધીજીને કહે જુઓ મારો બંગલો તમે કહો છો એવો જ ચોખ્ખો છે ને, સ્વચ્છ છે ને? પછી ગાંધીજી ધીરે શું કહે? મારે તમારું સંડાસ જોવું છે. ગાંધીજી આવું બોલેલા.
તમારું સંડાસ જોવું છે કે છે, આ નહીં જોવું. શું જાણો છો તમે? એ જ મેલું હોય. દેખાડો તો બધા ચોખ્ખા જ હોય, પણ અંદર મેલું હોય. એટલે પેલા રાજા વિચાર કરવા લાગો, ગાંધીજીને લઈ જાય સંદાસનો, કદાચ ચોખ્ખું ના હોય તો. ગાંધીજી સમજી ગયા કે રાજા હોય કે પછી બહુ સ્વચ્છતાની વાતો કરનારો હોય તો એ દેખાડો કરે, પેલું જે સાફ કરવાનું છે ના કરે. આપણે ખ્રિસ્તીઓ પણ બહારથી ધાર્મિક દેખાઈએ છીએ, પણ મન મેલું રાખીએ છીએ. અને પ્રભુ ઈસુ કહે છે, મનને ચોખ્ખું કરવા માટે હું આવ્યો છું, મને અંદર આવવા દો, હું તમારું મન ચોખ્ખું કરીશ, હું તમારું હૃદય ચોખ્ખું કરીશ. અને અંદરથી ચોખ્ખા થશો એટલે બહારથી તો ચોખ્ખા જ. પછી અંદર ગંધાતું નહીં રહે. એ પૂતળાની વાત અહીં છે. મૂર્તિનોય નાશ કરીશ અને અશુદ્ધતાનોય નાશ કરીશ. એટલે ધાર્મિકપણાનો પણ હું નાશ કરીશ જો તમે અંદર ચોખ્ખા નહીં હોય તો. એટલે બે શબ્દ આપણે જોઈ ગયા, મૂર્તિ પૂજા અને પેલું પૂતળું. આ બહુ જોઈ ગયા. 14મી કલમ, હું પાથરોસને ઉજ્જડ કરીશ. પાથરોસ ગઈ વખત શીખી ગયેલા, ગોશેન દેશ, એને મિસરીઓ પાથરોસ કહેતા હતા. યાકૂબનો વંશ રહ્યો તે, ઇઝરાયેલીઓ રહ્યા તે દેશ. ના, કેમ તમે ભૂલી જાઓ છો? યુસુફે જ્યારે એના બાપાને બોલાવ્યો મિસરમાં, યુસુફ અધિકારી હતો, ત્યારે એના બાપાના કાનમાં જઈને શું કહ્યું યુસુફે? રાજા પૂછે તાર કહેવાનું કે અમે તો ભરવાડ છીએ, અમે તો રબારી છીએ, અમે તો ઘેટાપાડક છીએ. એટલે રાજાને ઘેટાપાડક ગમતા નથી, રબારી ગમતા નથી, ભરવાડ ગમતા નથી. એટલે તમને આઘા રાખશે. પછી પૂછે કે હવે તમારે કઈ રહેવું છે? ત્યારે તું ગોશેન દેશ માગી લેજે. એના બાપાનું કહ્યું ગોશેન, મિશન નદીના કિનારાનો દેશ. રાજા દૂર રહે અને આ નદી કિનારે રહે. એ જે ગોશેન દેશ માગ્યો ને એનું જૂનું નામ પાથરોસ. એટલે પાથરોસમાં યહૂદીઓ રહેતા હતા મિસરમાં, પણ જાતિ યહૂદી. એટલે અહીંયા લખ્યું છે, જુઓ, મને લાગે છે બીજી વખત બાદ તમને કહેવું પડ્યું. પાથરોસ ઉજ્જડ કરીશ, સોઆનમાં આગ લગાડીશ અને નોનો ન્યાય કરીને શિક્ષા. નોનો લખ્યું છે ને, નોનો, એમાં એક અક્ષરવાળું શેર છે, એક અક્ષરવાળું નો. પેલું બીજું તો પ્રત્યય લાગ્યો છે નો, શેર નો, એને પેલો પ્રત્યય લાગ્યો નો. નો ખ્યાલ ના આવ્યો? એક અક્ષરવાળું શેર, એક અક્ષરવાળું શેર, એનું નામ નો. એનો નાશ પ્રભુ કરવાનું કહે છે. આ યાદ રાખજો. ફરીથી જુઓ, એ શહેર આપણે જોઈ લઈએ. પાથરોસ યહૂદીઓ રહેતા હતા તે સોઆન એ પેલો સિદોન, અત્યારનું સિદોન. ગઈકાલે કે આજે પેપરમાં વાંચી જજો, આનું આ લખ્યું છે કે દુનિયાનું સૌથી વધારે સોનું આફ્રિકાના સોઆન, એટલે આ સિદોન દેશની અંદર છુપાયેલું ધાતુ પડી છે જમીનમાં. એટલે લોકો અત્યારે રશિયા, અમેરિકા અને ચીન આને મદદ કરે છે, સિદોનને. કેમ? ત્યાં ઉદ્યોગો નાખે, પેલો ખાણો ખોદે અને સોનું કાઢે. મારા બાઇબલમાં સોનાના પર્વતને પિત્તળનો પહાડ કયો છે, પિત્તળનો પહાડ. અને એ ઉલ્લેખ છે, પણ એ આ વચન પ્રમાણે પેલા સિયોન, આ જે નામ લખ્યું છે તે સોઆન, અત્યારનું સિદોન, જૂના કરાનું સિયોન, સિયોન, એમાં હું આગ લગાડીશ
અને નો નામના નગરનો ન્યાય કરીને શિક્ષા કરીશ. 3 શહેરના નામ આપણને આપ્યા. સોનું મળે છે તે દેશ, યાદ રાખજો. નો નગર એ વેપારી મથક હતું, એનોય નાશ કરીશ. અને એની આગળ પેલો પાથરોસ જ્યાં મારા લોકો રહે છે એનોય. ટૂંકમાં પ્રભુ જે પ્રદેશોનો નાશ કરવા માગે છે એનું લિસ્ટ આપણી આગળ મૂક્યું છે. 15મી કલમ. સીન જે મિસરનો કિલ્લો છે તેના પર હું મારો કોપ રેડી દઈશ. સીન એ પણ શહેર હશે. અને હું નોના જનસમૂહનો સંહાર કરીશ. નો નગરના માણસોનો સંહાર કરીશ. હું મિસરમાં આગ સળગાવીશ. સીન પર ભારે આપત્તિ આવી પડશે. નો ભાંગી તૂટી જશે અને દુશ્મનો નોફને રાત દિવસ હેરાન કરશે. નોફ પણ શહેરનું નામ છે. આવેનના તથા પી બેસેઠના જુવાનો તરવારથી માર્યા જશે. એ 2 પણ મિસરમાં આવેલા શહેરો છે. અને એ નગરોના લોકો ગુલામગીરીમાં જશે. 18મી કલમ. વળી જ્યારે હું તાહપનેસમાં મિસરે મૂકેલી ઝૂંસરીઓ ભાગી નાખીશ ને તેના અંતઃકરણમાંના પોતાના બળ વિશેના અભિમાનનો નાશ થશે, ત્યારે ત્યાં દિવસ અંધકારમય થઈ જશે અને વાદળ ઢાંકી દેશે ને તેની પુત્રીઓ ગુલામગીરીમાં જશે. કોના માટે લખ્યું? તાહપનેસ. હવે તાહપનેસ સાંભળજો, એ મિસર દેશનું જૂનું નામ. મિસર દેશને મિસ્રીઓ તાહપનેસ કહેતા હતા. એટલે મારા બાઇબલમાં મિસ્રી ભાષાએ આવે છે, યહૂદી ભાષાએ આવે છે, ગ્રીક ભાષા પણ આવે છે. 3 ભાષાઓ મારા બાઇબલમાં એક પ્રદેશ માટે છે. તો ટૂંકમાં હું મિસરનો નાશ કરીશ, આ કહેવા માગે છે. અને એટલે આ વર્ણન આવું કર્યું છે. જુઓ, જુવાનો તરવારથી માર્યા જશે, ગુલામગીરીમાં જશે. 18મી કલમ. વળી જ્યારે હું તાહપનેસ મિસર દેશમાં મોકેલી ઝૂંસરીઓ ભાગી નાખીશ, એટલે મિસરને તોડી નાખીશ ને તેના અંતઃકરણમાં પોતાના બળ વિશેના અભિમાનનો નાશ થશે, એટલે એનો અભિમાન જતું રહેશે, ત્યારે ત્યાં દિવસ અંધકારમય થશે અને વાદળ ઢાંકી દેશે ને તેની પુત્રીઓ એટલે એની જનતા, એની પ્રજા ગુલામગીરીમાં જશે. હવે અંધકારમય થઈ જવું, સાંભળજો, અને વાદળા આવવા, એ આ લખ્યું ત્યારે નથી થયું. નબુખાદનેસ્સર રાજાના વખતમાં પણ નથી થયું. ત્યારે આ ક્યારે થયું? પહેલા વિશ્વયુદ્ધમાં. પહેલા યુદ્ધ વખતે આપણે એવા શસ્ત્રો બનાવ્યા, એવા બોમ્બ બનાવ્યા કે જે વાદળ એ ફૂટે અથવા તોડે પછી આગનો ગોળો થાય અને પેલા ધુમાડાના ગોટે ગોટા થઈ જાય, એટલે વાદળા આવી જાય, અંધારું થઈ જાય. એવા શસ્ત્રો આપણે પહેલા વિશ્વયુદ્ધમાં વાપર્યા અને જાપાનના 2 શહેરોને બાળી નાખ્યા, નાગાસાકી અને હિરોશીમા, એને બાળી નાખ્યા આપણે. એ પ્રભુ જાણતા હતા. આપણે તો હમણાં બનાવ્યું 1914માં બનાવ્યું, પણ મારો પ્રભુ તો ત્યારે જાણતો હતો કે માણસ આવું કરવાનો છે ને આવો ધડાકો કરવાનો છે ને વાદળા આવવાના છે, ઢંકાઈ જવાના છે, અંધારું થઈ જવાનું. અને થયું. એ તમે વાંચજો ઇતિહાસ. એ બોમ્બ પડ્યા પછી કેટલા દિવસો સુધી સૂર્ય જ ના દેખાયો, અંધારું થઈ ગયું. એટલે આપણે માણસોએ પરમેશ્વરની યોજના પ્રમાણે કરી બતાવ્યું. હવે હું તમને મેઇન બાબત કહેવા માગું છું. હવે મારા પ્રભુએ જે આગાહી પ્રગટીકરણમાં કરી છે
એની તૈયારી આપણે કરીને બેઠા છીએ. પ્રકટીકરણના વિનાશની તૈયારી આપણે કરીને બેઠા છીએ. એટલે આ પૃથ્વીવાળા કઈ આખી પૃથ્વીનો નાશ અને 2/3 પૃથ્વીનો નાશ અને 2/3 સમુદ્રનો નાશ એ વર્ણન છે. અને મને લાગે છે આ પેપરવાળા આધારે કે રશિયા અને આપણા અમેરિકા પાસે ભૂગર્ભમાં રહેલા એવા અણુશસ્ત્રો છે કે જે આખી પૃથ્વીનો નાશ કરી શકે એવું પેપરવાળા કહે છે. હું જોવા નથી ગયો, હું વાંચેલું કહું છું. આખી પૃથ્વીનો નાશ કરે એટલા અણુશસ્ત્રો જમીનમાં છે અમેરિકા પાસે ને રશિયા પાસે, પણ નથી કઢાતા ને નથી ફોડાતા, કારણ કે એમનો નાશ થાય ને. આ તો એવું સાપ પકડ્યો હોય ના છોડાય કે ના મરાય, મારીએ તો હાથમાં વાગે અને છોડીએ તો કરડી જાય. એટલે જે છે તે ખરું. આ શસ્ત્રો જમીનમાં છે એ જ્યારે જમીનમાં તૂટશે ને ત્યારે એવો ભયંકર ધરતીકંપ થશે જેવો આ દુનિયા બની ત્યારથી તે છેલ્લો થશે ત્યાં સુધી કદીએ ધરતીકંપ નહીં થયો હોય. બાઇબલ કહે છે એવો ધરતીકંપ કદીએ નહીં થયો. પણ કરીશું આપણે યોજના દેવની. આ તો ભાઈ આપણે સમજવું જોઈએ. આપણા વૈજ્ઞાનિકો પરમેશ્વરની યોજના પૂરી કરી રહ્યા છે અને એ થશે. પૃથ્વી ફાટશે, અંદરના યંત્રોના બધા ધુમાડાને ગોટે ગોટા ઉપર થશે અને એમાંથી તીડ નીકળશે અને 3 મહિના સુધી રીબાવશે. બાઇબલ કહે છે 3 મહિના સુધી વેદના થશે એવું લખ્યું છે. એની અંદરથી તીડ ના નીકળે, એ તો આગ. પણ એવું કશુંક નીકળશે કે જે તમને છટકાવી જાય તો 3 મહિના સુધી તમારે વેદના સહન કરવી પડે. દજવું તો એ ડાઘ મટે જ નહીં, ગમે તેવી દવા કરું, વેદના રહે જ શરીરની 3 મહિના સુધી. ભાઈ એ તો મારું બાઇબલ કહે છે બોલી ગયો. હવે જ્યારે ભડાકો કે ધડાકો થાય અને અસર થાય ત્યારના લોકોને ખબર પડે કે આ થયું. પણ મારું બાઇબલ પૂરું થયા વગર રહેવાનું નથી. તો અહીં આપણે અટકી જઈએ છીએ કારણ કે સમય થયો. આગળ આપણે આવતી વખતે હશે તો જોઈશું. પ્રભુ આ સમજવાને આપણી સહાય કરો.